વડોદરા શહેરમાં જાહેર માર્ગો પરના દબાણો સામે તંત્રની કાર્યવાહી વધુ તેજ બની છે. ભાયલી ફાયર સ્ટેશનથી કિસ્મત ચોકડી સુધીના રોડ પર આજે મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા મોટા પાયે ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન માર્ગ પર આવેલા કાચા અને પાકા તમામ પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દબાણ હટાવવા માટે 12 ડમ્પર અને 5 જેસીબી મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને ફાયર વિભાગનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ કિસ્મત ચોકડી પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવતીએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માત બાદ આ માર્ગ પરના દબાણોને લઈને તંત્ર સામે સવાલો ઉઠ્યા હતા, જેના પગલે હવે મહાનગરપાલિકા દ્વારા ભાયલી ફાયર સ્ટેશનથી કિસ્મત ચોકડી સુધીના માર્ગ પરના દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પશ્ચિમ ઝોન વિસ્તારમાં જે ભાયલી ફાયર બ્રિગેડ 4 રસ્તા છે ત્યાંથી લઈ અને કિસ્મત ચોકડીથી આગળ સનફાર્મર રોડ સુધીના જે 4 રસ્તા છે ત્યાં સુધી આ 30 મીટરની રોડ લાઇન પૈકીના દબાણો અને તે ઉપરાંત જે ઇન્ટરનલ 18 મીટરનો રોડ જાય છે કિસ્મત ચોકડીથી એ પણ એના જે દબાણો દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પોલીસ વિભાગ, MGVCL અને કોર્પોરેશનના વિભાગો સાથે રહીને કામગીરી કરી રહ્યા છે. મોડા સુધી કામગીરી ચાલશે અને લગભગ 4 ટીમો દબાણ શાખાની આમાં લેવામાં આવી છે અને યુનિટો તો લગભગ કદાચ 50 ઉપરાંતના યુનિટો હશે કે જેમાં કામગીરી કરવી પડશે અને ટ્રાફિક અને પાર્કિંગની રીતે પણ ખૂબ જ અગત્યની કામગીરી હતી ને એ કામગીરી હાથ ધરવામાં આવી છે.